मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના રિજિયન 1ના એસીપી એમ પરમાર અને તેમની ટીમ દ્વારા રિજિયન 1માં આવતા તમામ પોઈન્ટ ઉપર હેલ્મેટ નહીં પહેરનારને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી કે હાલ હેલ્મેટ નહીં પહેર્યું તો ગુલાબનું ફૂલ આપીએ છીએ, નેક્સ્ટ ટાઈમ કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે વર્ષ 2022માં 52,000થી વધારે હેલ્મેટ ન પહેરવાના કારણે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે। વર્ષ 2022ના આંકડા પ્રમાણે 1 કલાકમાં ભારતમાં 19 એક્સિડન્ટ થયા હતા અને 12 કલાકે 19 લોકો મૃત્યુ પામ્યા હતા। ટુ વ્હીલર ચાલકોના મૃત્યુમાં આશરે 8% લોકોનો વધારો વર્ષ 2022માં જોવા મળેલ છે, જે 95,000 મૃત્યુ નજીક હતો। વર્ષ 2022ના આંકડા મુજબ રોડ અકસ્માતના 1,68,491 મૃત્યુ પૈકી 44% ટુ વ્હીલર ઉપર જવાવાળા હતા। વર્ષ 2023માં ભારતમાં કુલ ફેટલના 44% ટુ વ્હીલર ચાલકો અને પાછળ બેસેલાના થયા હતા। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ એસીપી ટ્રાફિક સાહેબ અને ડીસીપી ટ્રાફિક સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ 45 દિવસનો એક ટ્રાફિક કેમ્પેનનો અને એન્ફોર્સમેન્ટનો એક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલ છે। એ મુજબ આજે સર્વપ્રથમ હેલ્મેટ નહીં પહેરનાર ઈસમો વિરુદ્ધ હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોને ફૂલ આપી તેમજ જે હેડ ઇન્જરીના અને ફેટલના એક્સિડન્ટ છે એના આંકડાઓ બતાવી એ લોકોને સેન્સિટાઇઝ કરી અને હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે। ત્યાર પછી અમે સ્કૂલ, કોલેજ અને ઔદ્યોગિક એકમોમાં જઈને પણ લોકોને સેન્સિટાઇઝ કરનાર છીએ અને સાથે સાથે અમે એન્ફોર્સમેન્ટ પણ કરનાર છીએ। તથા રોંગ સાઈડમાં જે લોકો આવે છે એના વિરુદ્ધમાં FIR કરવા જેવા આકરા પગલાં લેનાર છીએ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।